વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના પવિત્ર નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 167મો દિવસ એટલે કે 16મી જૂન 2025 અને સોમવારનો આ નવો દિવસ આપણા બધાના જીવનમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અગાઉ તે ઉપયોગી નહોતો. આ પૃથ્વી પરનું જીવન પ્રભુએ આપણને આપ્યું છે, તો પ્રભુના માટે ઉપયોગી પાત્ર બનીએ. પણ ઉપયોગી પાત્ર ક્યારે બની શકાય? જ્યારે પ્રભુ ઈસુ પર આપણે વિશ્વાસ કરીએ, એનામાં જીવન જીવીએ, એના વચનો પ્રમાણે આપણું જીવન જીવીએ, સાક્ષીરૂપ બનીએ, તો આપણે પ્રભુના સેવા કાર્યને માટે ઉપયોગી બની શકાય. અને ફિલેમનનો પત્ર બાઇબલમાં છે, નવા કરારમાં એનો એક જ અધ્યાય છે. અને એમાં જે કલમ લખી છે, 11મી કલમ, અગાઉ તે ઉપયોગી નહોતો પણ હમણાં તે તને અને મને પણ ઉપયોગી છે. આ પાઉલે લખ્યું છે. ઓનેસિમસ એના ઘરમાંથી નીકળી ગયેલો ચોરી કરીને, અને જ્યારે એણે પ્રભુનો સ્વીકાર કર્યો ત્યારે પાઉલે એને પાછો મોકલ્યો અને કહે છે, લખ્યું કે પહેલાં તો એ તને ઉપયોગી નહોતો સેવાના કાર્ય માટે, કારણ કે પ્રભુ ઈસુને ઓળખતો નહોતો. હવે તો એ પ્રભુ ઈસુને ઓળખે છે, તને ઉપયોગી થશે અને મને સેવાના કામ માટે ઉપયોગી થશે. એક પાળક સાહેબ, તેમને 2 દીકરા હતા, અને 18 વર્ષનો જે નાનો દીકરો એ ઈસુ પર વિશ્વાસ કરે નહીં, અને એટલા માટે પાળક સાહેબે એને સમજણ આપી કે હું પાળક તરીકે સેવા આપું છું, હું બીજાને સુવાર્તા આપું છું, બીજા લોકો ઈસુ પર વિશ્વાસ કરે છે, અને તું મારો દીકરો થઈને ઈસુ પર વિશ્વાસ કરતો નથી તો કેમ ચાલે? અને મારા ઘરમાં તું રહી શકશે નહીં. અને થોડા દિવસોમાં દીકરો ગુસ્સામાં આવ્યો અને ઘર છોડીને જતો રહ્યો. કેટલોક સમય થયો ત્યારે મોટા દીકરાએ કહ્યું કે પપ્પા, હું નાના ભાઈને શોધવા માટે જાઉં છું. અને કોઈક જગ્યાએથી એ નાનો ભાઈ એને મળી ગયો. તો લઈને જ્યારે પાછળ આવતો હતો ત્યારે રસ્તામાં બહુ મોટી ભીડ હતી, ને ભીડમાં ફરીથી પાછો એ ખોવાઈ ગયો અને જતો રહ્યો. હવે તો મારે ઘરે જવું જ નથી. એક બાગમાં જઈને બેઠો, જીવનથી કંટાળી ગયો છે. હવે આ જીવન મારે ટૂંકાવી નાખવું છે. અને વિચાર કરતો હતો કે આજે હું મારું જીવન ટૂંકાવી નાખું. પણ સામે એક બોર્ડ હતું, બેનર હતું. શું તમે જીવનથી કંટાળી ગયા છો? શું તમે થાકી ગયા છો? શું તમે નિરાશ છો? શું તમે દુઃખી છો? શું તમે અશાંત છો? તો આજે રાત્રે આ જગ્યાએ મિટિંગમાં આવો. અને આ જુવાન દીકરાએ વિચાર કર્યું કે મારો જીવન ટૂંકાવાનો પ્રોગ્રામ કાલે રાખવું, આજે આ મિટિંગમાં જઈને આવવું. અને જુવાન દીકરો મિટિંગમાં ગયો, ત્યાં પ્રભુનું વચન સાંભળ્યું અને એણે પ્રભુને જીવન સોંપ્યું. પ્રભુને જીવન સોંપ્યું. અને હવે થયું કે મારે મારા પપ્પાના ઘરે જવું જોઈએ. એ પોતે પોતાના પપ્પાને ત્યાં આવ્યો અને કહ્યું, પપ્પા, મેં ઈસુ પર વિશ્વાસ કર્યો છે, જીવન સોંપ્યું છે, હવે મારે બાળક વિદ્યા અભ્યાસ કરવો છે બાઇબલ કોલેજમાં. અને બાઇબલ કોલેજમાં અભ્યાસ કરીને બાળક બન્યો. વર્ષો સુધી સેવા આપી, નિવૃત્ત થઈ ગયા. અને નિવૃત્ત થયા પછી એમણે તિમોથી પ્રોજેક્ટ શરૂ કર્યો.
દુનિયાના ઘણા બધા દેશોમાં તિમોથી પ્રોજેક્ટનો અભ્યાસ કરવામાં આવ્યો છે. એના ફાઉન્ડર, એના શોધક, એ અભ્યાસ બનાવનાર એ આ પ્રભુના સેવક કે જે અગાઉ બિલકુલ ઉપયોગી નહોતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા પછી એ પ્રભુના રાજ્યની વૃદ્ધિને માટે ઉપયોગી બન્યા. તો પાઉલ લખે છે, અગાઉ તે તને ઉપયોગી નહોતો, પણ હવે તે મને અને તને ઉપયોગી છે. તો વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુને સમર્પિત થઈએ પછી પ્રભુના મહિમાને માટે આપણે ઉપયોગી પાત્ર બની શકીએ છીએ. આ બાબત સમજવામાં આત્માની દોરવણી સહાય પ્રભુ પૂરા પાડે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે ખૂબ આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારા નામમાં અમે સમર્પિત થઈએ, તમારા સેવા કાર્યને માટે ઉપયોગી પાત્ર બનીએ. જ્યાં સુધી અમે તમને ઓળખતા નથી ત્યાં સુધી તમે અમારો ઉપયોગ કરવાના નથી. અને આજે પ્રભુ આ વચનો અને બાઇબલ સ્ટડી દ્વારા અમે સમજી શકીએ કે અમે ઉપયોગી પાત્ર બની શકીએ, એ માટે સહાય કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.